કાઢી મામલતદારને આપ્યું આવેદનપત્ર। પાવીજેતપુર ગ્રામ પંચાયતના સફાઈ કામદારો પગાર વધારા અંગે હડતાલ પર હોય, જેનું નિરાકરણ ન આવતા રેલી કાઢી પાવીજેતપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું। પાવીજેતપુર નગરમાં રેલી કાઢી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી પગાર વધારાની માંગ કરી। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। વાલ્મીકી સમાજ જેતપુર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 1 મહિનાથી હડતાલ ઉપર છે અને એ લોકો પહેલાં મને લેખિતમાં પણ આપ્યું હતું અને આજે ફરી જ્યારે એમને મામલતદારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેતપુર ગામમાં રેલી કાઢવા માટે, ત્યારે ફરી મને એમણે બોલાવીને રજૂઆત કરી છે કે લલિતભાઈ, આમાં તમે રસ લો અને આની અંદર બને તો અમારું સમાધાન કરો। પરંતુ જે સત્તાધીશો છે એ કંઈક એમનો મિજાજ અલગ લાગી રહ્યો છે, કારણ કે જે લોકો ગામની સફાઈ કરી રહ્યા છે, ગામને ચોખ્ખું કરી રહ્યા છે, એવા લોકોની ઉપર તમે આજે સામાન્ય રીતે કોઈના ઘરે કામવાળી બેન આવતી હોય, કામવાળી દીકરી આવતી હોય તો એનો પગાર 5,000 રૂપિયા છે, તો તમારું એનું કામ પણ 2 કલાક 3 કલાકનું છે, આ લોકોનું 4 કલાકનું કામ છે। અને ગામની ગંદકી જ્યારે સફાઈ કરતા હોય તો એવા સંજોગોની અંદર મેં મહેરબાન કલેક્ટરશ્રીને પણ આવેદન એમના વોટ્સઅપના માધ્યમથી મોકલ્યું છે, મહેરબાન ડીડીઓશ્રીને પણ આમને આવેદનપત્ર મેં મોકલ્યું છે અને જે શ્રમ અધિકારી છે એમને પણ આની રજૂઆત કરી છે, પરંતુ આ લોકોને હજુ કાન એમના ખુલતા નથી। કારણ કે આવનારા દિવસોની અંદર એવું ના કરવું પડે, અમારે ના છૂટકે ના ઈલાજે મારે આની અંદર સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વાલ્મીકી સફાઈ કામદાર જે વાલ્મીકી સમાજના એમને ભેગા કરી અને જિલ્લા કક્ષાએ સંમેલન બોલાવી અને આમના તમામ પંચાયતોના મારે એકત્રિત કરી અને આની આંદોલન મોટું સ્વરૂપ ના અપાય એનું ધ્યાન વહીવટીતંત્ર રાખે। અને વહીવટીતંત્રને આ તબક્કે મારે એટલું પણ કહેવાનું છે કે આ લોકો ભૂખમરાની અંદર છે, એમની પાસે અત્યારે ખાવાના પૈસા પણ નથી। એવા સંજોગોની અંદર જો તમે એસી ચેમ્બરોમાં બેસી અને તમારી મનમાની કરો તો આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આ દલિત સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એ છોટાઉદેપુર જિલ્લાના તમામ અધિકારીઓ જાણી લે। અને બીજું આમાં જે પોલિટિકલ લીડરોને પણ એમણે વિનંતી કરેલી છે, એમને ગામના અમારા પ્રતિષ્ઠિત નાગરિકો કે જેઓ ગામ ચલાવે છે જેતપુર પાવી, એમને પણ આમની પ્રત્યે કોઈ રસ નથી। એટલે એમને પણ મારી વિનંતી છે કે આ આંદોલન જિલ્લા કક્ષાએ ના જાય અને તમામ ગ્રામ પંચાયતો, જેટલી પણ ગ્રામ પંચાયતો છે એવી તમામ ગ્રામ પંચાયતોના જે સફાઈ કર્મચારીઓ છે એમને એકત્રિત કરી અને વાલ્મીકી સમાજને એકત્રિત કરી એની સાથે દલિત સમાજ પણ જોડાશે। એ પણ મારે આજે આ તબક્કે તમારા માધ્યમથી સ્પષ્ટ આ જિલ્લાના વહીવટીતંત્રને અને આ વહીવટદારો ગ્રામ પંચાયતોને મારે તમારા માધ્યમથી જ કહેવું છે। અને આવનારા સમયની અંદર એમનો જે 10%નો દર વર્ષનો વધારો છે, એમની માંગણી દર વર્ષની છે। 2018માં આ લોકોએ પગાર વધાર્યો હતો, ત્યાર પછી આજ દિન સુધી પૈસા નહીં વધાર્યા। અત્યારે દૂધની થેલીનો ભાવ 70 રૂપિયા છે, પાર્લેજીનો 10 રૂપિયા છે, તો આ નાના બાળકો જશે ક્યાં? એમનો પરિવાર ક્યાં જશે? એટલે આ તબક્કે એમને સ્પષ્ટ મારી સૂચન કહો, મારી વિનંતી કહો, 2 હાથ જોડીને વિનંતી કહો કે આની અંદર ના છૂટકે ના ઈલાજે છોટાઉદેપુર જિલ્લાની અંદર મોટું સંમેલન દલિત સમાજ અને વાલ્મીકી સમાજનું એકત્ર થઈ બોલાવવું ના પડે એની કાળજી વહીવટીતંત્ર રાખે। જેતપુર ગ્રામ પંચાયત સરપંચ ને 1 મહિનાથી અમે અરજી આપેલી છે કે અમારો પગાર વધારો, ઠરાવ છેલ્લો છે 2018-19માં કે 10% તમારે દર વર્ષે વધારશે પગાર, પણ આ 2025 ચાલે અત્યાર સુધી પગાર વધાર્યો નથી। કે અમારા સરપંચશ્રીની એક માંગણી છે કે અમારો પગાર વધારો, જે 5 કે 6 વર્ષના જે 10% લેખે જે વધતા હોય એ લેખે અમને અત્યારે પગાર આપો। તમારું નામ? રવિ। જેતપુર ગ્રામ પંચાયતની અંદર જે હંગામી ધોરણે પાર્ટ ટાઈમ વેજીસ પ્રમાણે જે સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે પગાર વધારાના કારણે, એના સંદર્ભમાં મેં સરપંચ, ડેપ્યુટી સરપંચ તરીકે જણાવું છું કે જે લોકો નિયમિત કચરો વારે છે, પહેલા જ દિવસથી તેમને અમે જણાવી દીધું કે તમારો પગાર ઓલરેડી વધી જ ગયો છે। જે લોકો ગ્રામ પંચાયતની અંદર નિયમિત સફાઈ કરતા નથી તેમને અમે કીધું કે ભાઈ સદર પગાર ગ્રામજનો દ્વારા જે સફાઈ વેરો આપવામાં આવે છે તેમાંથી તમારો પગાર કરવામાં આવે છે। ગામની જનતાને સફાઈ માટે સંતોષ હશે, તમે 1 મહિનો સંતોષકારક કામ કરો, તમારો પણ નેક્સ્ટ મહિનાથી તમારો પગાર વધારો થઈ જશે। ઓલરેડી અમારી ગત મિટિંગની અંદર 2/6/2025ના રોજ એમની સાથે મિટિંગ, સફાઈ કામદારો જોડે મિટિંગ કરવામાં આવી હતી।
એમાં ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના અગ્રગણ્ય લોકો પણ હાજર હતા, જેમાં અમે એમને કીધું કે ભાઈ આ જે સફાઈ વેરો અમે ગામની જનતા જોડે વસૂલીએ છીએ એ 150 રૂપિયા પર યર, એટલે અમે લગભગ વાર્ષિક 4 થી સવા 4 લાખ રૂપિયા સફાઈ વેરો વસૂલીએ છીએ. એની સામે સફાઈ વેરાની સામે અમે સફાઈ કામદારોને વાર્ષિક 6,30,000 રૂપિયા જેટલું વેતન આપ્યું છે, જેથી કરીને આજે પણ ગ્રામ પંચાયતને 2,30,000 રૂપિયાનો શોર્ટફોલ છે. સફાઈ કામદારોનો સફાઈ પગાર વધારવા માટે અમે સહમત જ છે અને વધારી દીધો છે, પરંતુ ગામની જનતાને સંતોષ હજુ પણ સફાઈ માટે નથી. જો ગામની જનતાને સફાઈ માટે સફાઈ કામદારોની જ કામગીરીથી સંતુષ્ટ થશે તો આગામી સમયમાં અમે ગામનો સફાઈ વેરો પણ વધારી શકીએ તેમ છે. જેથી અમારું નિવેદન છે કે તમે નિયમિત સફાઈ કરો, ગામની જનતાને જે ગામનો સફાઈ વેરો ભરે છે એ લોકોને તમે સંતોષ આપો, અને સંતોષ સામે અમે સફાઈ વેરામાં વધારો કરીશું. અને ઓલરેડી અમે તમારો સફાઈ વેરો વધારી દીધો છે, સફાઈ વેરો નહીં પરંતુ તમારો જે પગાર વધારો છે એ કરી દીધો છે, પરંતુ સંતોષકારક કામગીરી એમને કરવી પડશે અને ગામની જનતાને સંતોષ આપવો પડશે. આ મારું નિવેદન છે. બીજી વાત, એમની વાત એવી છે કે જે મહિનો અમે કચરો નથી વાળ્યો, 1 મહિનો જે ઓફિશિયલ છે, જે આવેદનપત્રમાં એમને દર્શાવ્યું છે, અને એ જે મહિનો એ લોકો સફાઈ કામદારો હડતાળ પર છે એ મહિનાનો પગાર માગે છે, પરંતુ ગ્રામ પંચાયત સદર જે મહિનો કચરો વાળ્યો જ નથી એ મહિનાનો પગાર કોઈ પણ સંજોગોમાં કરી શકે એમ છે નહીં.